બાળકો માટે નવીન લાઇબ્રેરી પુસ્તકાલય બનવા જઈ રહી છે, તો તમામ ગામના લોકોને એમાં સહકાર આપવા માટે નમ્ર અપીલ છે. ગામ શાળાની બહાર બને છે હો, અને ગામના માટે છે. શાળા માટે તો ખરી, પણ ગામના માટે છે લાઇબ્રેરી. એટલે હું તો એમ કહીશ કે આપણે ગામમાં સારું મંદિર બનાવતા હોઈએ ને, એટલું જ મહત્વ આ લાઇબ્રેરીનું છે. લાઇબ્રેરી હશે તો ગામના વડીલોને વાંચવામાં થોડો રસ જાગશે, સાથે સાથે બાળકો અને દુનિયાને જાણવા મળશે. એટલે મારા તરફથી ઈચ્છા છે કે દરેક જણ સહકાર આપશો. સુરેશ, આજે આનંદ સાથે જણાવવાનું થાય કે ટૂંક જ સમયમાં આપણા દીકરા અને દીકરી માટે જે લાઇબ્રેરી બનવા જઈ રહી છે, તો એના માટે તમામ ગામના લોકો સાથ અને સહકાર આપો કે જેથી કરીને સરકારી ભરતી પડે એમાં વધુમાં વધુ આપણા ગામના યુવાન દીકરા દીકરીઓ આગળ પોલીસની ભરતીમાં સરકારી કર્મચારી બને એવા આપણા માટે બહુ આશીર્વાદ વચન છે. અને જે લાઇબ્રેરી બનવા જઈ રહી છે, તો જે બને તે યોગદાન આપજો કે જેથી કરીને એક સરસ મજાની લાઇબ્રેરી બને અને આપણા છોકરાને બહાર ભણવા જવું ના પડે અને વધુમાં વધુ સરકારી કર્મચારી આપણા નોરતા ગામના બને એવા તમારા બધાના આશીર્વાદ મળી રહે. અને જે બને એ મોટી માત્રામાં દાન કરજો કે જેથી કરીને આપણે સરસ મજાની લાઇબ્રેરી બને અને આવનારા સમયમાં આપણા નોરતા ગામનું નામ સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારતની દેશી નામચીન થાય એવા આપણા બધાના આશીર્વાદ મળી રહે. નરભેરામ બાપાના આશીર્વાદ મળી રહે, દોલતરામ બાપાના આશીર્વાદ મળે તો આપણે સાથે મળી અને એક સારી નવી લાઇબ્રેરી બનાવવાની છે. તો બધા સાથ અને સહકાર આપવા નમ્ર વિનંતી છે. જય માતાજી.